વિછિયા તાલુકામાં થોરિયાળી ગામમાં જે ઘનશ્યામભાઈની હત્યા થઈ ગઈ ખુલ્લેઆમ, અને એ મેટર બધાને ખબર હોવા છતાં કાયદો વ્યવસ્થા આ ગૃહમંત્રી મુખ્યમંત્રી જાળવી નથી શકતા એ સ્પષ્ટ છે. સાથે સાથે એમના જ પરિવારના લોકોને જ્યારે ધરપકડ કરવામાં આવે ત્યારે, અને એક ફાકા ફોજદારી મંત્રી વારંવાર એવું કહેતા હોય છે કે સરઘસો કાઢવામાં આવશે, એટલે લોકોને એવું થયું કે પોલીસ સરઘસ કાઢે રહી છે. અને પોલીસ છે એમને ત્યાં જોવા માટે પણ ગયા. સાથે સાથે એક બીજી વાત પણ એ સામે આવી કે એમના જ પરિવારના લોકોને ધરપકડો કરવામાં આવી. એને છોડવા માટે ત્યાં પોલીસ સ્ટેશને લોકો ભેગા થયા, એટલે બધા લોકો ઉપર FIR કરવી. આજે પરિવાર ઉપર આટલી મોટી આભ તૂટી પડી છે, એના બદલામાં સહાયને બદલે અહીંયા કોઈ આવી ન શકે એવી હાલત કરી દીધી. 60-70 લોકો સાથે જેલમાં પૂરી દીધા છે. હજી બીજાને જેટલા છે એને પૂરવાની કોશિશ કરી રહી છે. ત્યારે મારે ગૃહમંત્રી મુખ્યમંત્રીને કહેવું છે કે આજ બાકી રહ્યું હતું. યુપી બિહાર બનાવતા તમને વાર નહીં લાગી? ગુજરાતને બનાવી દીધો તમે. તમને શાંતિ છે ને? હવે બેટ દડે રમજો તમે ત્યાં. મુખ્યમંત્રી ગૃહમંત્રી હમણાં બેટ દડે બહુ રમે છે.